સુરેન્દ્રનગરના મોરસલ ગામની ભોગાવો નદીમાં દરોડા ગેરકાયદે ખનનને લઈને પ્રાંત અધિકારીની ટીમના દરોડા ભોગાવો નદીના પટમાંથી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભવાન શિયાળ અને ભરત લીંબડિયા નામના શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો સુરેન્દ્રનગરના મોરસલ ગામની ભોગાવો નદીમાં દરોડા પાડવામાં આવ્યા। ગેરકાયદે ખનન ત્યાં ચાલતું હતું એને લઈને પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડ્યા છે। નદીના પટમાંથી 10 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો અને ભવાન શિયાળ અને ભરત લીંબડિયા નામના શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સુરેન્દ્રનગરના મોરસલ ગામની ભોગાવો નદીમાં દરોડા ગેરકાયદે ખનનને લઈને પ્રાંત અધિકારીની ટીમના દરોડા ભોગાવો નદીના પટમાંથી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભવાન શિયાળ અને ભરત લીંબડિયા નામના શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો સુરેન્દ્રનગરના મોરસલ ગામની ભોગાવો નદીમાં દરોડા પાડવામાં આવ્યા। ગેરકાયદે ખનન ત્યાં ચાલતું હતું એને લઈને પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડ્યા છે। નદીના પટમાંથી 10 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો અને ભવાન શિયાળ અને ભરત લીંબડિયા નામના શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે।